પ્રકાશ પડે છે ના રેડિયો બોલે સદગુરુ મહારાજ કી જય। આજે કાતરા ગામ અને એમાં જેના અધિષ્ઠાન પદે આપણે મળ્યા છીએ એવા ચેનજીરામ મહારાજ, જેને જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે એવા પરમ પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજ, એમના સુપુત્ર એવા ચેતનરામ, એમનો પરિવાર, એમના કુટુંબમાં નામ ભૂલી ગયો છું, હા પોપટરામ મહારાજ છે, મંચસ બિરાજમાન તમામ મહાત્માઓને મારા હૃદયથી જય ગુરુ મહારાજ છે। અહીંયા શરૂથી વાણી વિલાસ સારો થયો છે, ચાદર વિધિનું પણ કામ થઈ ગયું છે। આપ સર્વ જ્ઞાની છો, સમજેલો ને કોઈ કેવું નહીં। સદગુરુ મહારાજે બધાને આપણને જે બોધ આપ્યો છે, અને સંતો કહે છે કે જેના જીવનમાં સદગુરુ ના હોય એનું જીવન હોઈ શકે જ નહીં। જીવનમાં ગુરુ તો જોઈએ, એક સંતમાં કહે છે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદિશાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ। ગુરુ અને સદગુરુમાં અંતર છે। સદગુરુ છે એ પોતાના રૂપ બનાવે છે અને ગુરુ ચેલા બનાવે। પારસના સંગ થકી પથ્થર જોને બગડ્યો થયો પારસ જાણે તે કોઈ જ્ઞાની, પારસ પારસ બનાવી દે, ચેલા નો બનાવે। બાપુ સાહેબ કહે છે કે ભાઈને અમે બગડ્યા લેજો, જાણી આ જળ જીવને ગમે ના રૂડીવાની। કલેડાના સંગ થકી જારજોને બગડી પડી, ધૂળમોને થઈ ગઈ ધાણી, ઉગવા તણો એનો અભ્યાસ મટ્યો ને મટી જઈ કરમની કહાણી। ભાઈ રે અમે બગડ્યા એનો ઉગવાનો અભ્યાસ મટી ગયો, કરમની કહેણી મટી જઈ। આ સદગુરુ મળ્યાનું પ્રમાણ છે। લોહારના સંગ થકી લોખંડ જોને બગડ્યું, બની તલવાર અમૂલ ચડ્યું પાણી। શું કહે છે? તમે બગડો તો એવા બગડજો, મટી જાય 84 ની ખાણી। ભાઈ રે અમે બગડ્યા લેજો।
સદગુરુ જેના જીવનમાં સદગુરુ મળ્યા છે, કૃષ્ણ ભગવાને બોધ કર્યા પછી પૂછ્યું છે કે હે અર્જુન, આખી ગીતાનું જ્ઞાન કહ્યું, તને શું પરિણામ મળ્યું, શું ફલશ્રુતિ? એટલે હાથ જોડીને કહે છે કે હે પ્રભુ, સદગુરુ મળ્યા પછી, આપનો બોધ સાંભળ્યા પછી હવે મારે કોઈ પ્રશ્ન નથી, મારે કોઈ સંશય નથી, અને મારે કઈ મેળવવું પણ નથી. જે મળ્યું છે, સદગુરુના ચરણે જે મળ્યું છે, થોડી પ્રવૃત્તિ બંધ કરો તો સારું છે. સત્સંગનો મહિમા છે. વિવેક વગરનો વંજ્યા જ્ઞાન જેવું પાડા કે રૂતાન, ઉકરડા ખાંતા ફળે ને વાળવા જતા શિંગડા ડરે. આપણે સત્સંગ માટે મળ્યા છીએ, શીરો ખાવા નહીં. આજે આ યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ છે. સંતોના સત્સંગમાં ખબર પડશે કે આપણને કેટલું ફિટ છે ને અનફિટ છે. સદગુરુનું જ્ઞાન કેટલું હૃદયમાં ઉતર્યું છે, આજે તમને અનુભવ થશે. વાણી ગાવી એ સારી વસ્તુ છે, પણ કહેલું કહેવામાં ઘોટા ઘણા દુખશે, કહેલું કરવામાં ચિત્ત, ગાયેલું ગાવામાં ઘોટા ઘણા દુખશે, કહેલું કરવામાં ચિત્ત પરોવો. સંતો કહે છે આપણને અહીંયા સત્સંગ માટે મળ્યા છીએ, આ કઈ બનવાનું નથી. અને સદગુરુ ચરણે જ્યાં પછી બની બનાઈ બન ગઈ ઓર બનને કી નાઈ. કોઈ પણ એક ભાઈ કહે છે કે બ્રહ્મનિષ્ઠ પુરુષ કોને કહેવાય? કે જેને કોઈ ઈચ્છા જ નથી, જા નહીં ચિંતા નહીં મનમાં બેપરવાહ, જાકો કછો ના ચાહીએ સો બાદશાહ કા બાદશાહ. એને કાંઈ પડી નથી. હવે તો મારે જાણવું એ નથી. ગુરુ મળ્યા પછી આ જાણવાનું એ વચ્ચેનું સ્ટેશન છે. શરૂમાં સાધક યાત્રા કરે છે. શરૂમાં જ્યારે સાધક યાત્રા કરે છે ત્યારે પોતાના શરીરના રૂપમાં જુએ છે. અમારા ભૂપતરામ મહારાજ કે ચેનજીરામ બાપુ ઉભા થઈને પ્રવચન કરશે. હવે આપણે ચેનજીરામ મહારાજ ઉભા થાય છે, પુરાણ મહારાજ સત્સંગ કરશે. હવે હું પોતાને કઈ રીતે માનું છું એના પર આધાર છે. સમજ્યા ને? આ જુઓ છો તમે નથી, અને આ બોલું છું એ પણ હું નથી. તમે સાંભળો છો ને સંભળાય છે એ પણ હું નથી. આ છે ગુરુનો બોધ. વશિષ્ઠ બેઠા છે, મૈત્રેય, પારાશર, મહાન જ્ઞાની પુરુષો બધા બેઠા છે. અને ત્યાં જઈને ગુણકા નીકળે છે, અને ગુણકા ને જોઈને બધા ખડખડાટ હસે છે. એટલે ગુણકા કહે છે કે હે મહાત્માઓ, તમે જે માનો છો એ હું નથી. શરીરથી માનતા હોય તો હું નથી, ને કર્મથી માનતા હોય એ પણ હું નથી. મહાત્મા વિચાર પડી ગયા. આપણે તો મજાક ઉડાવવા ગયા હતા, આપણી મજાક ઉડી. ઘણી વાર એવું છે, કોઈને સામાન્ય નહીં સમજવાનું આ જગતમાં. અને આપણા નિરાતનો બોધ છે. અને પહેલા પ્રશ્નમાં કહે છે કે પોતાની જાતને વિશેષ માને છે. આઈ એમ સમથિંગ. એને જ્ઞાનનો વિષય જ નથી. પોતાની જાતને મોટું માને છે. શું કૂતરાનું કામ કરી શકશો તમે? કોઈ બતાવો. માયકાલાલ ડોક્ટર એન્જિન કરી શકશે? એન્જિનિયર? તાને સ્ત્રીનું કામ પુરુષ કરી શકશે? તને મોટો કોને કર્યો ભાઈ?
તને મોટો બનાવ્યો કોને? ઘણી વખત તો સેલિંગ કરવામાં રહી ગયા. સપ્લાય ને સેલિંગ, સપ્લાય ને સેલિંગ. સમજાય છે? એ જ્ઞાન પોતાના માટે છે, બીજા માટે નથી. તચલી ઓગળી ગોવર્ધન તોડે છે કૃષ્ણ ભગવાન. બાળકનો જન્મ આપ્યો કે રૂકમણી આપે છે. સમજાય છે ને? આ જ્ઞાન એવું છે તમારા અહંકારને તોડી નાખે છે. નિરાત મહારાજનો બોધ જ્યારે જેમ છે ઉતરે છે ત્યારે એનો અહંકાર ગળી જાય છે, બીજું કાંઈ ન થાય. અને જ્યાં સુધી અહંકારને પોષણ આપશો ને ત્યાં સુધી ગુરુની વાત હૃદયમાં નથી ઉતરી. એક બાજુ शास्त्रों ने संतो एम के छे व्यापक रूप विचार लियो, मेरे भ्रम का भोड़ा फोड़ दियो, ऐसी करी गुरुदेव दया मेरे मोह का बंधन तोड़ दियो. अरे व्यापक परमात्मा નું દર્શન છે. કૂતરામાં, હાથીમાં, ચંડાળમાં, ગાયમાં ને બ્રાહ્મણમાં જે સમદર્શન કરે છે એ પંડિતને જ્ઞાની છે. ભગવાન કહે છે. કોણ કહે છે? હરખું દેખાય છે તો બરોબર. સંભળાવવા માટે નહીં રાખવાનું, સમજવા માટે રાખવાનું. ઘણા તો સંભળાય કરે છે મારા જેવા. સંભળાવવાનો વિષય નથી. આ બીજું છે સૂત્ર. બધામાં સમદર્શન, બધામાં પરમાત્માનું દર્શન કરે છે. અનેક અનંત જન્મોના અંતે સર્વ કાંઈ વાસુદેવ. એવા મુનિ દુર્લભ છે. મુનિઓ તો ઘણા મળ્યા મને, પણ સર્વ કાંઈ વાસુદેવ એક પરમાત્મા સિવાય બીજું નથી. નામ કાશી, નામ ગંગા, નામ તીર્થ ને દામ સચરાચરમાં નામ વિચાર ઠાલો ન મરે. સોણીજો જ્ઞાન નિશાન. તો આપણે જ્ઞાન કોને આપીએ છીએ? ભગવાનને. વિચાર તો કરજો બેઠા બેઠા. કોના માટે આ બનાવ્યું છે મેથડ? આ પરંપરા કેમ ચાલે છે? એક ભાઈને ચાદર આલી, મેં કીધું તમને શું દેખાય છે? કે ભગવાન દેખાય છે. તમે બોધ કોણ કરશો? કે ભગવાન ને કરીશું. મેં કીધું બકવાસ પાન. આવા ઘણા ફૂટી નીકળ્યા છે. ગુરુ એ ઘણી જાતના હોય. नावड़ा में बैठा था कि बापू बापू नाव में पानी आ रहा है, छेद हो गया है, पानी आ रहा है. એટલે गुरुजी क्या दूसरा छेद कर ले? निकल जाएगा, डबल हो जाएगा. आवा गुरु फूटी निकला, ध्यान रखजो, नकर दशा बगड़ देसी તમારી. सदगुरु जेना साचा साची जेनी वाचा झूठो मुक्ति. હવે જેને ચેનજીરામ જેવા ગુરુ મળ્યા હોય એને જ્ઞાન ગોતવું પડે. જ્ઞાન શું છે પહેલો પ્રશ્ન, અને અજ્ઞાન શું છે આ બેનું સમજવાનું. પહેલું ભગવાને કહ્યું સાંખ્ય યોગની અંદર બીજા અધ્યાયમાં કહ્યું છે કે ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ વિશે જાણવું એનું જ્ઞાન, એનું નામ જ્ઞાન. આ શરીરથી હું અલગ છું, આ વિવેક છે, સમજી લો, એ જ્ઞાન છે. એની આગળ કોઈ જ્ઞાન નથી. આ શ્રેયકર છે, કલ્યાણકારી છે, એની આગળ કોઈ જ્ઞાન નથી. જા સમજવું તો સમજી લો. આ શરીર હું છું અને આ બધા મહારાજ. આ ગુરુ હું છું ને ચેલા મહારાજ. આ મોટું આર્ય જ્ઞાન કાઢવાનું છે. આ તો ઘણી વાર અમારા જેવા ફસાઈ ગયા છે. ઓમાનો આખી જિંદગી જતી રહી. हाँ, मैं और मोर तोड़ गई माया. लक्ष्मण जी पूछे છે કે માયા કોને કહેવાય? કે मैं और मोर तोड़ गई माया. હું મારું, તું તારું, આ છે માયા. બીજી કોઈ માયા નથી. આ મંડપ નથી નડતો. નડે છે?
માઇક નડે છે, પૈસા નડે છે, પત્ની નડે છે, છોકરા નડે છે, જમીન નડે, શું નડે છે? બધા કે માયા નડે છે. અને જેને નડતું હોય મેટાડોર ભરી માર ઘેર મોકલી દે છે. તમારે નડતું હોય મારે ઈ મોકલી દેજો, હું નડે છે. છોકરા સેવા કરે છે, આ ભેંસું દૂધ આપે છે. શું વાત છે? ઈશ્વરનું જગત છે, મારા સદગુરુનું છે. એ તો આનંદમય સુખમય છે. તમારું માનેલું જગત, તમારા ભાવમાં પડેલું જગત તમને બાંધે છે. છોકરો નથી નડતો, મારો છોકરો ફેલ ગયો, મારો કીધો, ત્યાં દુઃખ છે. જ્યાં જ્યાં મારું લાગે છે ત્યાં તકલીફ છે. સમજાય છે? જ્યાં જ્યાં લગાવો, મારું લાગ્યું નથી. એટલે હમણાં એક બેન કોઈ ભજન ગાતા હતા કે સર્વે સંતો મણી ધારણ બાંધ્યું, હું ને મારું હટાઈ. શું બતાવ્યું? કે હું ને મારું હટાઈ. આ બધા સંતોનું એક ધારણ છે, સહેલામાં સહેલું, કોઈ અઘરું નથી. હું ને મારું. હું તો ઘણી વાર જાહેર કહું, આ શરીર ગુરુ મહારાજનું છે. લૂંટાઈ ગયો હોય એ બીજા લૂંટો. તમે બહુ સમજો, લૂંટાઈ ગયેલો બીજા લૂંટીએ. આ શરીર મારા ગુરુનું છે. અરે આ કપડું પહેર્યું છે એ ગુરુનું છે. અને જે જ્ઞાન છે પણ મારા ગુરુનું છે. આવો નિરંતર ભાવ જો રાખશો દાસ ભાવને, દાસના દાસ થઈને રહીએ. ભાઈને શાંતિ પમાડે એને સંત કહીએ. દાસ ગુરુ નહીં, દાસનો દાસ. મારો ગુરુ દાસ છે તો હું એનો દાસ છું. આ છે મહિમા. ભાઈ શાંતિ પમાડે એને સંત બનવા માટે નથી પ્રભુ. ઘણા દારા બન્યા, હું એ બન્યો પાછો. પછી મને ખબર પડી કે મારા ગુરુની વાત તો કઈક જુદી છે. મારા ગુરુએ કશાના તમને કશાના ના મળે. ગુરુ કોઈ પણ ધારણાને પકડાવે તો એ સદગુરુ નહીં, ગુરુ છે. ગુરવા લોકો છે, સદગુરુ નહીં, ધર્માચાર્યો છે. કઈક પકડાવે છે, તમામ ધારણાને તોડી નાખે. ગુરુ ફાઈન જાઓ એટલે તમારી માન્યતાને ધારણાને તોડી નાખે. એમાં તમારું કલ્યાણ છે, એ કરુણા છે. પકડાવે નહીં, ગુરુ પકડાવે નહીં ને ગુરુ છોડાવે નહીં. આ ગુરુનો મહિમા છે. ગુરુ સમજાવે છે. ન ત્યાગ ન ભોગ વરણ જાગરણ. ત્યાગવા જેવું આ જગતમાં કાંઈ છે નહીં, અને ભોગવવા જેવું કાંઈ નથી. આ જ્ઞાનીઓનો સૂત્ર છે. ન ત્યાગ ન ભોગ વરણ જાગરણ. કેવળ જાગી જાઓ બસ. અને જાગી ગયેલા પુરુષની કેવી દશા હોય. અરે જાગીને જોવું તો જગત દિશે નહીં. હવે શું દેખાય છે? આંખ મારી ઉગડે જા. શું દેખાય? સીતારામ દેખું. દિયોર જેટ દેખાય, ભેંસો દેખાય, ભાઈ દેખાય. નરસિંહ મહેતા કે ઓખ મારી ઉગડે ને સીતારામ. આપણે વાંખો કેટ થાય છે. ઘણી વખત ઉઘડે છે, ભજનમાં જઈએ એટલે ખુલી જાય છે, ઘેર જે છે પછી બંધ થઈ જાય. એટલે નિરાત બાબુ કે છે એક ભજનમાં, શ્વાસ ઉશ્વાસ સ્મરણ કર લે તું ही करतन में, शान गुरु की है ही सतारत देखो दर दर्पण में. એક પણ શ્વાસ એવો નથી કે તમારી વિસ્મૃતિ હોઈ શકે. સમદર્શન બધામાં, પરમાત્માના દર્શન બધામાં. એ ભાવ રાખવા જેવો છે, હરદમ રાખવા જેવો છે. જ્ઞાની છે એ પોતાના પગ ઉપર ઉભો છે. જ્ઞાની
જ્ઞાની પરાકાષ્ઠા બહુ ઊંચી છે, ભક્ત છે. જ્ઞાની જ ભક્ત હોઈ શકે. જેને જ્ઞાન નથી એ ભક્ત ના હોઈ શકે ને કર્મઠે ના હોઈ શકે. સાહેબ, કર્મયોગી ના હોઈ શકે. જ્ઞાની જ કર્મયોગી હોય અને જ્ઞાની જ ભક્ત હોઈ શકે અને જ્ઞાની જ પ્રેમી હોઈ શકે. સમજ વગરનું કરેલું તમામ કર્મ બાંધે બાંધે ને બાંધે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે કરતા ભાવ છે, શું છે? કરતા ભાવ બોધે છે. મેં કર્યું. શંકરાચાર્ય ભગવાન કહે છે, એક તમે બાજરી કે ઘઉં પકવતા હોય, ખાલી આ તો વ્યવહારિક સત્તાની વાત કરું તમારી આગળ, કે એક બાજરી કે ઘઉં પકવતા હોય અને ખેડૂત એમ માને કે મેં પકવ્યું છે, એ બુદ્ધિનું દેવાળું છે. વાવનાર ખેડૂત જોશે, જમીન જોઈશે, પાણી જોઈશે, ખેડવા માટે સાધન જોઈશે, બિયારણ જોઈશે, દવા જોઈશે. કેટલા ફેક્ટર કામ કરે છે અને છેલ્લે છેલ્લે તૈયાર થયો અને કંઈક વાવાઝોડું વરસાદ આવે તો સાહેબ બધું પાડી દે. 6 કારક લાગે ત્યારે એક કર્મ બને છે. આ મેળાવડો થયો છે ને, એમાં 6 કારણો લાગે ત્યારે મેળાવડો થાય છે. ડાયરેક્ટ થતો ઘણાનું યોગદાન છે, ગુરુનું યોગદાન છે. જો ગુરુ ના હોત મૂળમાં તો આ ભાવ પ્રગટ ના થાય. આ ભાવ પ્રગટ થયો છે એના મૂળમાં સદગુરુ છે. ગુરુનો રોલ છે. ઘણા સેવા કરે છે, એમનો પણ રોલ છે. તમે આયા છો એ પણ તમારો રોલ છે. પ્રેમાચંદ કરે મેળાવડો અને આ બધા ન આવે, કેવી રીતે થાય? સમજાય છે? ના થાય. એ એમ કે મેં મેળાવડો કર્યો પણ તાકાત નહીં, તો આ બધા તમે અમે આયા છો, આ બધા સંતો એટલે થાય છે. એટલે આપણું તો ઠીક છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અહંકાર કરવા જેવું કાંઈ નથી. દરેક સંપ્રદાયની અંદર એક મૂંઝવતો પ્રશ્ન છે. હું વારે વારે જાહેર જનતાને કહું છું કે જડ ચેતન પડી ગઈ ભાવડી તાતે જગ છૂટત નહીં અધિક કઠણાઈ. જડ અને ચેતનની એક ગાંઠ પડી છે. હું ચૈતન્ય છું અને આ માઇક જડ છે. આ મોટામાં મોટી ગાંઠ છે. શું છે? આ ગાંઠ પડી છે. આ થોપલું જ્ઞાન થોપલાની છે, તમને છે? કેવી રીતે? ઠીક છે, સાંભળેલું જ્ઞાન નહીં ચાલે. આપણને એવું લાગે છે કે આ થોપલાને હું જાણું છું એવું તમને લાગે છે. તો જો તમે જાણતા હોય તો હામું અજ્ઞાન છે. અરે અજ્ઞાન છે તો ગુરુ કરાઈને શું કાઢ્યું? તમે શું કાઢ્યું? શા માટે ગુરુ કરાયા? એટલે કે છે કે જાગીને જોવું તો જગત દિશે ને ઊંઘમાં ટપટા ભોગ ભાષે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ ભાષા. એ ચૈતન્યનો વિલાસ છે. શું છે? ચૈતન્ય. કહેવામાં બધા કહે છે પણ મોયથી ખાવતું કહેવામાં બધા કહે. ના કહીએ તો પછી કે નેચા પડી જશે. ગુરુ થયા હોય એવાનાથી તો બોલાય નહીં. અમારે તો બહુ તકલીફ છે. ઈશ્વર પદની વાતો કરે, જીવપણું જાતું નથી. સુણી શીખીને પંડિત બન્યા, અહમ એનું ગળતું નથી. ગુરુનો ગુરુ થઈને બેઠા, ગુરુનો ગુરુ થઈને બેઠા, વાત કોઈની હોંભળતા નથી. છત્રપતિ સિંહાસન બેઠો પણ ભિખારી પણ જાતું નથી. સાહેબ ભીખ માંગવાનો ધંધો નથી. આ સમૃદ્ધ સદગુરુ મળ્યા હોય એની કેવો પાવર, હિસાબ પાવર હોય સાહેબ.
દસે દિશાએ રાજ તમારું. અમારો કાયમ નો ધંધો. શંકર મહારાજ કહે કે દસે દિશાએ રાજ તમારું, ઘેર ઘેર ભીખ ભીખ સિદ્ધ માગો. એ વીરા કયું મોનન હવે જાગો જાગો. એક બાજુ કે છે પરમાત્મા સ્વરૂપ છે, શું ભગવાન ભીખ માગે સાહેબ? સમજાય છે કે નહીં સમજાતું? માગે એને ભગવાન કહેવાય સાહેબ? ગુરુ કહે છે કે તું જ પરમાત્મા છો, તત્વમસી છે તું છો. આ ગુરુનું મહાવાક્ય છે, ખોટું નથી. વ્યવહારિક સત્તામાં પણ તમારો પાવર હોવો જોઈએ. પારમાર્થિક સત્તા તો હોવી જોઈએ, પણ વ્યવહારિક સત્તામાં તમારું મન એવું હોય. નિરાજ બાબુ કહે છે કે પૂરા ગુરુ કી એ નિશાની અપનાઈ આપ લિખાયા. મને બીજું કાંઈ ના નક્કી કરાયું, મને કૃષ્ણએ નથી નક્કી કરાયું, રામે નથી નક્કી કરાયું. ગુરુ ને શિષ્ય બે જણા દ્વારકામાં ગયા. દ્વારકા ગયા, શ્રીફળ લીધું. તને આગળ ફોડશે, તમે કને આગળ બધા ફોડો. તમે એ દ્વારકાધીશના જઈને છોડવાના. કેમ? એવું ફીટ કરી નાખ્યું છે. ગુરુમાં કૃષ્ણ નથી દેખાતા, ઈ દેખાય છે સગા બધા. આ તો જાય એવું નથી મારા વીરા, મોય પડ્યું છે, જાતું છે. આટલા બધા ગુરુ આવી ગયા. અમારા ગામમાં બધી જાતના ગુરુ આવ્યા, પણ વસ્તી એના એ છે. વસ્તીમાં કોઈ ફેર પડતો નથી. ડોગરેજી મહારાજ નું ચાલતું હોય તો બધા મેણબત્તીઓ લઈને બેસી જાવ. પેલા રમેશ ઓઝા હોય તો એ મેણબત્તી, આઠવલે બેઠા તો એ મેણબત્તી લઈને, એટલે પહેરવાનું ભ્રમ થાય છે કે મારા બેટા આટલી બધી સભા, પણ આ તો બધા મેણબત્તીઓ લઈને જ બેહું છું. સમજ્યા? આ બધા તો બધાનું બનાવું છે, પેલાને ખબર પડતી. ઈવન તો લેવું દેવું છે. ડોક્ટર હતો, ડોક્ટર નો છોકરો ડોક્ટર હોય, મોટા ભાગે ધંધો સારો છે કમાવાનો. બધા કે ડોક્ટર સાહેબ આખી જિંદગી તમે આ દવાખાનું ચલાવ્યું, તમે કોઈ તીર્થ વ્રત જાત્રા કરી નથી, તમને ખબર નથી પડતી. આ ભેગું કરીને શું કરશો? બધાને કીધું એટલે ડોક્ટર કે ચલો તાને આપણે 3 મહિનાની યાત્રા લક્ઝરી. છોકરાને કે આ 300 પથારી તારે સંભાળવાની. એટલી? હા, 300 બીમાર, લાઈન કટા. 3 મહિને ફરીને પાછા આવ્યા એટલે પહેલા દવાખાનામાં ગયા, હોસ્પિટલમાં. ઈવન પોતાનું હોસ્પિટલમાં એકે નહીં હો, ચેન્જીરોમાં એકે નહીં. પેલું કે આ બધા જ્યાં કે હાજા થઈને ઘેર જતા રહ્યા, કે સાજા તો મને આવડતું હતું પણ હાજા થવા જ દેતો નતો. અરે ગુરુ પાસે જ્ઞાન થઈ જાય એટલે જય ગુરુ મહારાજ, મેં તો ચલે. જય રામજી કી મેં તો ચલે. આ તો મોદા બધા બે રહ્યા છે બાપડા. હું એ મોદો છું, તમે મોદા. મારી બીમારી છે હું જાણું, તમારી બીમારી તમે જાણો. તમે પ્રેમ રોગી છો, તમને નથી રહેવાતું. હવે તમને બીજો કોઈ રોગ નથી, પણ આ ગુરુનું જ્ઞાન ને પ્રેમ હૃદયમાં ઉતરો છે, રહી શકાતું નથી, બીજું ફાવતું નથી. ચલો કે ભજનમાં જઈએ, પણ નવું જ્ઞાન ના થાય. ચેન્જી હમણાં મહારાજ કહે ને એ જ હું કહેવાનું છું. કોઈ નવું કહેવાનું હું કહું છું. ભાષા બદલાય છે, ડંગ બદલાય છે, યુક્તિ બદલાય છે, વાત તો એના જ છે, વાત બદલાતી નથી. તમારા અંદર પડ્યું છે એ સંતો ઉજાગર કરે છે. ઘણા કહે છે કે ટીવી માંથી આનંદ આવે છે. ઘરમાં એક ટીવી છે, એકને ચિત્રહાર ગમે છે, એકને સિરિયલ ગમે છે, એકને ભજન ગમે છે. જો ખરેખર ટીવીમાં આવતો હોય તો બધાને આપવો જોઈએ, પણ ટીવી માંથી આનંદ આવતો. આ તો તમારા અંદર પડ્યું છે એ મારા સંતો ઉજાગર કરે છે એટલે તમને મોજ આવે છે. બીજી કોઈ વાત છે? તમારા ભીતરમાં ખજાનો છે, બહાર સિદ્ધને ફરે છે, ભીતરમાં ખજાનો છે, અને એ ખજાનો મારો સદગુરુ પ્રગટ કરી.
ધન્ય સદગુરુ દેવ દયાળ, ધન્ય સદગુરુ દેવ દયાળ પ્રતિપાળ દાસ તો જાણી, મને મારો દાસ સમજીને તે મારા ઉપર કેટલી કરુણા કરી છે. ધન્ય સદગુરુ દેવ દયાળ પ્રતિપાળ દાસ તો જાણી, ભવ બુડતા લિયો બચાઈ, દયા દિલાણી, મારા ઉપર કેટલી કરુણા કરી છે મારા સદગુરુએ. અને કે છે એ મારા ટળ્યા કરમ કલેશ નહીં દુઃખ લેશ, મારા ટળ્યા કરમ કલેશ નહીં દુઃખ લેશ, અવિદ્યા કેરું અરે નિરખાવ્યું નિજ સ્વરૂપ ટળ્યું અંધેરું. મારે દ્વૈતપણાની જાળ મહાવિકરાળ મારા ગુરુજીએ કાપી નાખી, મારી દ્વૈતપણાની જાળ મહાવિકરાળ ગુરુજીએ કાપી, અદ્વૈત છે પદમાઈ દીધો મને થાપી. પણ આવું ક્યારે બને છે, ગુરુનું શરણ ક્યારે પ્રાપ્ત થાય છે? એવા સદગુરુ કેરું શરણ સેવતા ચરણ મહાદુખ નાશે, જેના પૂર્ણ પ્રગટ્યા પુણ્ય એ ગુરુને ઉપાસે. આ તો તમારા પુણ્યનો ઉદય છે એટલે સદગુરુ મળ્યા છે, પુણ્યનો ઉદય છે એટલે ગુરુની કૃપા મળી છે. તમારું હૃદય શુદ્ધ છે માટે સંતોને સાંભળે છે. દોલત ગુરુ શબ્દની ચોટ, ગુરુના શબ્દની એક ચોટ છે, ગજબની ચોટ લાગે છે. દોલત ગુરુ શબ્દની ચોટ લગી છે સચોટ, કે સુરતા જાગી ગુરુ મંછારામ પ્રતાપે નામ તું ન લાગી. શું કીધું? નામ તું ન લાગી. મેરાવડામાં ઉભરો થયો, હમણાં જ પ્રોગ્રામ થયો બાપુ. કેવું થયું? મેં બધાના નામ દીધા એટલે પેલા એક મહાત્મા કે મારું તો રહી ગયું. કોમેડી હતા, ગમતી, અમે પાછા ગમતી છે, બધા બધે પ્રેમથી રહીએ. મેં કીધું મેં નામ નથી લીધું, નામ જ બોલ્યું છે, હું નથી બોલ્યો. મને શું પાવશે ઘસીતો હશે? નામ બોલ્યું છે, હું થોડું બોલ્યું છે. નામ બોલે, નામ બોલાવે, સામા બોલે નામ. अर्जुन आया इतिला नहीं किसी का काम, नहीं किसी का काम, धाम ठाम ठहरायो, नाम बिना नहीं राम, तू जो नजर में ना आयो, ठाम ठाम विश्राम, नाम से देख नामी, अविनाशी और खाए नजर में आवे, नामी नाम अभेद છે, કોઈ અંતર નથી. હું કહું કે નામ કો નિરખાવ્યા નામ તણા નિશાંતિ, મને ગોવિંદ મળેલા ગુરુ. પછી મહાત્માને અમારે પાછી પ્રશ્ન ચર્ચા. મેં કીધું તમે નામ કોને કહો છો? કને કહો છો? જે બોલાય શબ્દ છે, સંભળાય શું સંભળાય? શબ્દ સાંભળાય. બોલાય તો વાણી છે, નામ ક્યાં છે? બોલો તો વાણી થઈ જાય છે. અને નિરાજ બાપુ ના કહે છે કે હું વાણીમાં આવતો. તમારે નિરજ મહારાજ નું હોંભળવું, તમારું વાણીમાં આવે મનસી જ આવે. નિર્વાણી પદ નામ રૂપ અને ગુણથી નારું, જાહેર પદ ને ચોખવટ કરી નાખી. એમ મેં નામ કોને કહો છો? લખો છો તો અક્ષર થઈ જાય છે, બોલો છો તો વાણી થઈ જાય છે, સાંભળો તો શબ્દ થઈ જાય. નામ ક્યાં છે? વિચાર કરવાનો છે. મારી આદત છે, મારી સત્સંગની સિસ્ટમ છે. તમે એવું નામ છે કે મહારાજ આમ કરે, મારી સિસ્ટમ છે ભાઈ, પહેલાથી હું છૂટી પડું છું. તમે સમજો છો પણ મારી ભાષા થોડી અલગ છે, નથી સમજતા એવું નહીં. તો મેં કીધું બોલો આ દેખાય છે, એ તો ગુરુ ના પાડે છે. આ દેખાય છે ને, આ 75 વર્ષ પહેલા નતું. આ તમે માન્યું છે 75 વર્ષ, મારે 74 વર્ષ પહેલો નતું. હાલ છે અને 10 વર્ષ કે 5 વર્ષ જે અમે ચંજીરો મહારાજ કે એટલો સમય કાઢીએ. એટલે સમજ્યા ને? તો પછી અમે હું પાછી વાતે વાતે ગમત કરું. મેં આપણે મંદિરમાં જઈએ છીએ, તમે એનો દર્શન કરો એટલે કે કૃષ્ણ ન કરે. મેં કૃષ્ણ ન કરે, કૃષ્ણની મૂર્તિ ન કરે. કે કૃષ્ણની મૂર્તિ જ કરે તો કૃષ્ણ તો બાજુ લઈ જાય. કારણ કે કૃષ્ણનો હું કરું, ગુરુના ચરણે પડી જાઓ તો જ કૃષ્ણ.
હે અર્જુન, મારી દ્રષ્ટિથી તું મને જોઈ, તારી દ્રષ્ટિથી નહીં જોઈ શકે. દ્રષ્ટિ કોની હતી? આ ગુરુની દ્રષ્ટિથી ખબર પડી કે આ દેખાય કૃષ્ણ નથી તો કૃષ્ણ કોણ છે, દેખાય ચેન્જીરામ તો ચેન્જીરામ શું છે. આ બાબત છે. આના માટે ગુરુ કરાયા હતા. બીજી કોઈ વિધિ છે જ નહીં. એટલે કે છે દેખાય છે શું એ તમને ખબર છે, સમજો છો ત્રિકુટીમાં વપરાય હું છે તમને ખબર છે. આજે બોલે છે ને ઈ સી ચેન્જીરોમ ચોખવટ કરી નાખી છે. ઘઉં તો પડતા નથી, પીરો છે પડતા ક્યાં, સમજ્યા ને? હવે જે ચૈતન્ય બોલે છે આંખનો વિષય છે તમારી, કાનનો વિષય છે. આ નામ બોલે છે કોનથી ના સંભળાય? કાનથી સંભળાય તો ધ્વનિ કહેવાય. શું કહેવાય? ધ્વનિ, અવાજ, નાદ. અને જે નામ બોલે છે સુન મેરી સખિયા શબ્દ કો ઝીણી ઝીણી વાગે વાંછા, એક ઝીણી ઝીણી વાગે છે સાહેબ. એ સુરતાએ પકડ્યું છે પીઓને, બીજાની તાકાત છે નહીં. એ બોલે છે, અસ્તિત્વ સૂચવે છે. ઇન્દ્રિયો દ્વારા થતું તમામ જ્ઞાન મિથ્યા, સંતોએ નિશ્ચય કરી નાખ્યું. પણ એક સ્વયં જ્ઞાન છે અને એ સ્વયં જ્ઞાન મારા સદગુરુની કૃપા વગર શક્ય નથી. સ્વયં જ્ઞાન છે. કે છે ધ્રુવ કે છે કે હે પ્રભુ, આ તમે જે અટલ પદવી આપી તો તમે આલનાર કોણ અને હું લેનાર કોણ? આ બોધ આલનાર તમે કોણ અને બોધ લેનાર હું કોણ? સમજવા જેવો વિષય છે, મજા આવશે. એટલે આવો વિષ્ણુ ભગવાનનો પ્રશ્ન ધ્રુવે કર્યો છે. અનાદિથી ચાલે છે આ સત્સંગ. રંગ બદલાય છે, દ્રષ્ટાંત બદલાય છે. આમ તો કે તું કરતાય નહીં, ભોગતાય નહીં. આ તો નાય ના કહેવાય ને આપણાથી. તું કરતા ભોગતા તો છે નહીં, તું જ્ઞાતા દ્રષ્ટા કે સાક્ષી નહીં. ઊંચી વાતો છે બધી. કોઈ કરતામાં ફસાણ્યા, કોઈ જ્ઞાતામાં, કોઈ સાક્ષીમાં ફસાણ્યા. જેટલું લેવલ હતું એટલે જ એનું ભા થઈ ગયા. એટલે કીધું કે પૂરા ગુરુ કી એહી નિશાની અપનાયા તો કે એનું પ્રકૃતિમાં શું ચેન્જ આવે. આ જ્ઞાન તમારા વ્યવહારમાં શું કામ લાગે છે, તમારા જીવનમાં શું કામ લાગે છે? કે ડોલત મન કો અડોલત કર દિયો, ફિર ન જાય તો ડોલાયો મેં તબ જાનું પૂરા ગુરુ મિલી. હવે હરક ને શોક મનનો થાય, જ્ઞાનીને કોઈ રંજ નથી. જે થશે એ ભોગવશે. મારા બાપનું સમજે છે ના કે મને સુખ થયું, પાછું મને દુઃખ થયું. હવે ગુરુની દશા બગડી જાય. હું હતો ગુરુએ કહી દઉં કે આ ડોલત મન કહું, તારું મન પણ એવું થઈ ગયું છે કે હવે એ ભાવને પકડતું નથી. તમારી પ્રકૃતિમાં બી ચેન્જ આવી જાય છે, તમારા સ્વભાવમાં, તમારા જીવનમાં. એક વ્યક્તિ છે નાની નાની બાબતમાં દુઃખી થઈ જાય છે, વ્યસ્ત થઈ જાય છે. શું થશે મારું કોણ? કેમ? જ્ઞાનનો નિષ્ઠા નથી. જ્ઞાનની નિષ્ઠા આવે ને તો આ કમ્પ્લેન કરે. જ્ઞાની કોઈ કમ્પ્લેન નહીં કરે. એટલે એમ કહ્યું છે કે કોઈ પણ ઈચ્છા હોય એને ભ્રમનિષ્ઠ ના કહેવાય, એને વિરુદ્ધ લગાવાય જ નહીં. અને લગાવ્યું હોય તો હવારે પોતું મારી. જય ગુરુ મહારાજ. ચલો હવે આપણે